બોરસદ વિધાનસભાના ધારાસભ્યએ બોરસદ ખાતે થયેલ ભારે વરસાદ અંગે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। બોરસદ વિધાનસભાના ધારાસભ્યએ બોરસદ ખાતે થયેલ ભારે વરસાદ અંગે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ બોરસદ ખાતે થયેલા ભારે વરસાદ અંગે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વાતો કરી હતી। મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે, પરંતુ વહીવટી તંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે। છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ટ્રાન્સ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોનો એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે। બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે। સાથે સાથે તમામ મશીનરી પણ આવી છે। છેલ્લે એસડીઆરએફની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે એ રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાનિ પણ થઈ નથી। સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આટલો એક ધારે વરસાદ પડ્યો હોય ત્યારે એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે। એટલે વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે, એમનો સહકાર પણ સારો છે, તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે। એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ ગયું। રિપોર્ટર જીગર શાહ, જનાદેશ ન્યૂઝ, આણંદ।